ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો હવે આપણે અહીંયા આગળ કણના કોણીય વેગમાનનું સૂત્ર જોયું કે કણનું કોણીય વેગમાન સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P. હવે આ જે સમીકરણ છે તેનું આપણે બંને બાજુએ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો ડાબી બાજુએ આપણને મળશે dl by dt બરાબર, હવે અહીંયા વિકલનના ગુણાકારનો નિયમ આપણે વાપરીએ તો સદિશ r એક રાશિ એમને રહેવા દીધી અને બીજી રાશિનું વિકલન એટલે સદિશ r ક્રોસ dp by dt વત્તા જે રાશિ રાખી મૂકી હતી તેનું વિકલન dr by dt ક્રોસ બીજી રાશિ as it is. બરોબર છે. હવે જુઓ આ જે વિકલન આપણે કર્યું એમાં dp by dt એ શું છે તો રેખીય વેગમાનના ફેરફારનો સમય દર, જેને આપણે બળ કહીએ છીએ, અને dr by dt એ થશે કણનો વેગ. તો આપણે લખી શકીએ કે dl by dt બરાબર સદિશ r ક્રોસ સદિશ f વત્તા સદિશ v ક્રોસ સદિશ p. પણ સદિશ p બરાબર શું થશે તો કે m into v. હવે જો સદિશ v અહીંયા લઈએ આપણે તો સદિશ v ક્રોસ mv, m તો અદિશ રાશિ છે તો v ક્રોસ v થાય તો તેનો જવાબ શું આવે? શૂન્ય આવે. એટલે કે સદિશ v ક્રોસ સદિશ p એ આપણા માટે શૂન્ય થશે. તો હવે આપણી પાસે રહ્યું સમીકરણ dl by dt બરાબર r ક્રોસ f. પણ આગળ થિયરીમાં આપણે ભણી ગયા કે ટોર્કની વ્યાખ્યા અનુસાર ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f. તો dl by dt બરાબર ટાઉ થશે. તો જુઓ આપણે રેખીય ગતિની અંદર dp by dt બરાબર બળ f જોયું હતું તો આ સમીકરણ તેને સમતુલ્ય મળ્યું આપણને. તો dp by dt બરાબર f જે છે તેને આપણે રેખીય ગતિનો ન્યૂટનનો બીજો નિયમ કહેતા હતા. તો આને આપણે કહી શકીએ કે ચાક ગતિ માટેનો ન્યૂટનનો બીજો નિયમ. તો કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. અહીંયા સુધારી નાખજો, ટોર્ક છે.